મોટા ભાઈ હા બોલો ભાઈ કોને ભાઈ આપણે તો પૂરે ગણાએ બોચ્યા લસકાએ વાજ્યા જાર્યો એ લણી જાર્યો ના સ્ટેશનમાં લેવડા પાસે જા અને બધા આપણે આ બધા બેની મજૂરી આપણે કેટલી થઈ ભાઈ જો ઊંડું તો આ સિઝન આખી આપણે મજૂરી કરી કાળી મજૂરી કરી હ બરાબર હવે પૂરા તમે કીધું બધા બધું કર્યું હવે આ કોમની સિઝન હારી હવે પૂરી થઈ જવા આવી છે બરાબર હવે કોઈ જગ્યાએ ચોક કોમ નહીં ચોક પછી તાલે ટપકો કોઈનું રહી ગયું હોય તો કદાચ મજૂરી મળે તો બરાબર આપણા નસીબમાં હોય તો એ તો સમજ્યા કે હવે મજૂરી ચોય હ નહીં અને જો એ આ મજૂરીના પૈસા જે ભેગા કર્યા હે ને, એટલે એ ગણ્યા તો છે કે ભાઈ લગભગ 12-13 હજાર જેવા હશે અંદાજે હારે ત્યાં પૈસા તમે ઠેકોણો મૂકો એ તો તાર ફાયદે વાજે તો એ શું હતો હજે પણ તમે ઠેકોણો મૂકો એટલે એવું હું તો ચોક આગો પાછો છે તમારે તો જરૂર પડે વસ્તુ લાવતા ફાવ અને આ પૈસામાં હવે આપણે જ્યાં સુધી સિઝન કોમની નવી ચાલુ ના થાય ત્યાં સુધી આપણે ખાવાનું છે આ પૈસેથી બરાબર એ ચાલી રહે આટલા આપણે દાદા થોડી કરકસર કરીશું ને બીજું ત્રીજું કરીશું બરાબર અને હેડ્યું જશે રાગે રાગે તો ભગવાનના ભરોસે ચાલે બોલો આવો, આવો, આવો. એવું વાતો કરો એટલે અમારા ઘરની વાતો. જો અશોકભાઈ શું હતું હા હા અમારે તો તમને ખબર હે ને કે ડોહો જીવતા વીઘો જમીન ગીરો મૂકીને જ્યાં હોય ત્યાં અમારી પોઝિશન નહીં છે જમીન છોડા પાડી હા એ તો આપણે બે ભાઈ લોકોની મજૂરી કરીએ હે બરાબર મજૂરી કરીને અમારું પેટનું ચલાવી જાય હા હા બરોબર બરાબર હવે અમારે કમ નસીબ એવો તે ભગવાન ઉઠ્યો તે બેનો બહેરો વહેલા મરી ગયો હા એ બરાબર તે હાથે પગે બધું કરીએ હે અને હવે સિઝન હવે મજૂરીની પૂરી થઈ જાય ના હતા તો કોઈ બરાબર. બરાબર એવું કપા આવતા વાત અને તોય મજૂરી હોય તો અમને કહેજો બરાબર મજૂરી તો હવે દેખાતી નહીં ના હતા જ નહીં એટલે હવે આ મજૂરીમાં વધારે પૈસામાં જીવન જીવવાનું હોય છે 4-5 મહિના કાઢવા આ હોય મજૂરીના ભેગા કરેલા પૈસા ગણતા હતા એમ? ઓહો. હા હા બરોબર બરોબર પાછી બીજી આવું પાછળ સીઝન ના હવે કપા આવે ને નવા શેઠથી કપા ને ચાલુ થાય તારે મજૂરી મળે એ સિવાય ચોક જી તો અત્યારે બેસી જ રહેવાનું હોય. જો હજી અમે હાચવીને તમારે હેડાડવું ઓહો ભાઈ શું કરીએ તાન કયો? શાંતિથી આ તો જમ જરૂર પડે એમ વાપર્યા જવાનું ખાતર રાખવાનું હા તો મારે માપનું પેલા ભાઈ નકામ હું એ ટેકો કરું મારે 2 વીઘા જમીનમાં હું પૂરું ના, મારે ના, મારું એ તો- મશીન પૂરું ના, થાય ના. હા, આમ તો તમે પાછો તમારો સ્વભાવ સારો પાછો તમે આમ તો કોકના દુઃખમાં ભાગ કરો એવા માણસ હો પણ અમારે એટલું લોબુ તમને કહીએ તો લોચા પડે ના ના બરોબર એ તો ભગવાન હવનો ભગવાન હોય મજૂરી કરવાની અને જે થાય કોમ કરવાનું તમારે કપાળની સિઝનમાં કામકાજ હોય તો કહેજો રોપી ખેંચવી હોય તો એ નેદવું હોય તો એ ના ના કશો વાંધો નહીં રોપડી ખેંચવાના હશે નેદવાના હશે હું તમારે બે ભાઈઓને જ બોલાવ હા તો બોલાવજો અને કોમ કોઈ બીજાનો કોમ હોય ને હા તો હે કોઈ આપણને કહેજો બીજા કોઈને હશે તો મૂકવો કે પેલા કોણિયા ભાઈને પહેલા બોલાવો તો અમારે તો એના ઉપર ઘર હેડાડવાનું હોય મજૂરી કરી ના ના તમારે તો એના ઉપર હેડાડો પછી ભાઈ બીજું સુખ શાંતિ ને હા હાલ તો ભગવાનની દયા હા હા, બરાબર અને વળી કોઈ આખું પાછું છે તમને કહીશું દવા પાસે મદદ માગ્યા જેવી છે તો માગીશું ના ના યાર કશો વાંધો નહીં એવું હોય તો થોડું નાનું કોમ હોય 500,000-2,000 સુધીનું તો અમે કરીશું વાંધો નહીં એ તો કીધું ના આવો. તો જરૂર પડે એવું હશે તો આવીશું તમને વાત કરીશું કશો વાંધો નહીં હા તમે બે ભાઈ બેહો આ તો તમને બેનો બેહેલા ભાડે મોકલા પેલા બે કોણિયા પર બેહવું કરે. સારું કર્યું તમે આયા તે યાર હા હા બરાબર બેહો તા એ હા હા હો. જો ભાઈ હા હવે તમે આ પૈસા ઠેકોડો મૂકી દો એ તો બરાબર. બરાબર અને મારે હું કોમમાં જાઉં તો થોડું કોમકાજ છે ને પૂરું કરતો આવું અને ના હોય તો તમે રોધી કાઢશો તો હું બનાવી દઉં હે હા હા તમે રોધી કાઢજો નકર પછી હું આવીને રોધું પણ તું ના તો ચાંદ ખોટ થઈ રહ્યા છે એટલે લેતો આવજે એટલે એટલા માટે જ જઉં છું હવે લે ચાંદ ખોટ કીધું. લે, પૈસા હતા પણ મને લઈ જા ને કર. પડ્યા 50 રૂપિયા પડ્યા હા છે 50 રૂપિયા પડ્યા છે આ તો થોડી 500 ચાંદ 500 ખોટ લેતો હોય. હા અને આ પૈસા ઠેકોડો મૂકજો હા એ તો હું મૂકી દઉં હો. એ હા હા એ રોમ અશોકભાઈ હા વસંતભાઈ બોલો શાંતિ એકદમ ભગવાન માતાજીની દયા છે ના ના દયા તો ખરી જ. પણ હારું આમ વસંતભાઈ આ તમે ચોરી બોરી કરો હા એમ તમને એવું નહીં લાગતું કે આ યોગ્ય કોમ નહીં ચોરી એટલે તમારે અશોકભાઈ ખબર નહીં પડતી એવું તમે એક વસ્તુ કોઈ બી કરોડપતિ રહ્યો વ્યક્તિ એના પાસે જઈને રૂપિયા માંગજો હાલશે ના એ તો નહીં હાલતા મારા બેટા બરોબર અને આમ આખા બધું લૂંટાઈ જાય ને એ ચાલે અને આપણો નિયમ કેવો છે એક હાથે ખરાબ કામ કરવાનું ને એક હાથે
કન્યાનો રૂપમ કરવાનો. હા એટલે પેલા જે કરોડપતિ તાજા હોય એમના ઘેર હા, જ જે ચોરી કરવા. પાડા હોય ને ઈવાને જ પાડવાના. બરોબર બરોબર. અને એ બધા પૈસા જે હું લાવું છું ને હા. એ બધા કોઈ ચકલો ને દોણા નાખું છું, કોઈ ગરીબ જરૂરિયાતમંદ હોય એમને આલું છું, બરોબર. એટલે આપણે સેવામાં જ બધા પૈસા વાપરીએ. તો એ તો કામ બહુ સારું કહેવાય યાર. બાકી પાડોને લૂંટવાના ને ગરીબોની સેવા કરે. હા, બાકી આપણે એવું નહીં કે એ પૈસા આપણે લીલા લેર કે એવું નહીં. બરોબર પણ એ પૈસા બધા એક વસ્તુ વખત તમે કોઈ બી ગરીબ હોય તમે રૂપિયો માગશો તો નહીં આવે, બરોબર. એટલે આપણે એ માટે જ આ રસ્તો મેં આવ્યો. એક બાજુ આમ પેલા પૈસા સીધી વાપરીએ ઈ ના નીકળે. એટલે દોઢી કરવી પડે. હા, એટલે ના ના કોમ અને આ તો બરોબર. તમને હું કહું છું હા તો કોઈ એવું ગરીબ હોય કે કોઈ જરૂરિયાતમંદ હોય ને તો તમે તાર આપણા ઘેર 24 કલાક આપણા દરવાજા ખુલ્લા જ છે. તમે તાર ગમે તે વ્યક્તિ હોય તો આપણે એની સેવા કરીશું, એને જે જરૂર છે એ આલીશું, ખવડાવીશું પીવડાવીશું. બધું આપણા પાસે બધી સગવડ છે, હા બરોબર. બરોબર. આ તો કોઈ એવું જન્મ હશે ને તો તમે ઘેર જ. હા હા, તમે તાર બિંદાસ આપવાનું. ના ના કોમ બરોબર આવી તમારું. આ મને ગમે. હું તો એકલું ન સમજતો હતો કે ખાલી આપણે ચોરી જ કરે. હા, પણ ચોરી કરી ગરીબોની સેવા કરે ખબર નથી મને. હવે એટલે હાલ હું આ તમારા એરિયા કોમથી જ આવ્યો છું, હા ના ના તો વાંધો નહીં. બરોબર. સારું કામ આ. લે ચલો તને હા, ચલો આવજો. જરૂર હોય તો કહેજો કોઈ. સારું હા. હા, આમાં આપણો ટાઈમ થયો છે. ગમે તો ધાર પાડવી પડશે. અને નકા આપણું એ આપણે કોઈ કરોડપતિ તો નહીં, એટલે આ એક હાથે લાવીએ છીએ ને એક હાથે વાપરીએ છીએ. જવા દે તો મોટો મારો હાથ મારી આવો. હા હા, ખરા બફોર તો પડી ગયા પણ તોય વેત આવ્યો નહીં. મેરા આવતા હેત ઘેર ચોરી કરું તો પેલો જોઉં કોઈ હાજર શક એ માણસો ઊંઘેલા છે, પેલું ચેક કરવા દે જાગે છે કે હોઈ ગયા પછી વાત. ચોર ચોર ચોર. હા ચોર છે. અરે ચોમ પોકા મને મારો યાર. ચોર. તું તો છે હું તો મારા હકાને ઘેર જવું યાર. ચોર છે આ તો. ના ના અરે પૂરો મારા હકારા ઘેર જવું. હકારા ઘેર જઈને ચોરી કરવા આવ્યો. અમારા હગન તેમ મારો. લે આ તો અમારા હગા હે. મારા ઘેર આવતા હતા. લો, મારા ઘરની જારી એકદમ ખખડી. બરોબર. એટલે હું ઘરમાં જોઈ લઉં પેલા. આ તો ઘરમાં હા. જોડે બીજો કન્યા બેઠું તું તો અલા ભાઈ હું તો હાલ આવ્યો જ છું, હેડ્યો જ આવું. પછી જોઈ લેજો બરાબર. પેલા ભાઈ આ તો અમારા હગા હે. સીધા મોણા હે. ચોરી કદી કરતા નહીં. ગજબ થઈ ગયો ભાઈ, ગજબ થઈ ગયો. જો આપણે મજૂરી કરેલી બધા પૈસા ચોરાઈ ગયા. તે ઓને જ જાય છે. ઓને જ લીધા લાગે ભાઈ હોય. એક મિનિટ જો અને લીધા તો એનો ખિસ્સો તો હા ભાઈ મને તો હું હોય જ છું કે તોય જો નહીં ને. ના હું હોય જ છું તોય જો નહીં. નહીં, ઓલા ભાઈ નહીં. હાલ હજી તમે એને પકડ્યો હોય તો હજી નાહી તો જો નહીં. પૈસા નીકળે ના નીકળે તો ચોર બીજો છે કો. જો હવળો હું એમથી આવતો હતો ને એક ભાઈને મને ઈસકો ખભો એવો સ્ટાઇલ દોડ્યો છે બરાબર નો. તો એવું જ થયેલું પેલા ભાઈ. મનુનું આબુ ચોરનું દોડવું એટલે તે તો ઓળખે ખરો. ના એનું બધું મોટું મોટું વધેલું તો હું એને ઓળખ્યો નહીં. પણ ખભો એવો દોડ ખભો મારી દોડ્યો ભાઈ. આ તમે તો મને મારવા પડી વળ્યા ભાઈ. અમારી ભૂલ થઈ ગઈ. જોડે અજોડે તને માર માર્યો. બરોબર. અમારી ભૂલ થઈ થાય. ગઈ. ચોરી નહીં કરી. હું આ અશોકભાઈ ના ઘેર આવું. અલા, અમારા 12 મહિનાની કમાણી હતી. હા એ તો મને ખબર હતી. કાલ તો આપડા વાત થઈ ગયા. ત્યારે હા, ચલો હું તો અશોકભાઈ ના ઘેર જવું અત્યારે આવું. લે અશોકભાઈ હેડો. યાર અત્યારે હાલ તો માં હગા લેતો જાઉં.
ચિંતા કરશો નહીં, એ તો ભગવાન હવ હારો બનો કરશે. પણ લે આખા વરાની મજૂરી અમારા 4 મહિના રોટલા ખાવાના હટાઈ નથી. એ તો મને ખબર હતી, પણ હવે બનવા કાળ જે બન્યું એનું આપણે શું કર્યું? હવે અશોકભાઈ તમને ખબર હે કે અમે 10 15 રૂપિયાની ઘરમાં ખાવાની વસ્તુ લાવીએ છે. અટાણું લાવીએ તો 10 રૂપિયાનું, 5 રૂપિયાનું, 20 રૂપિયાનું ને એવું લઈને અમે પૂરું કરીએ. અમારે અરે તેલે શિષ્યોમાં લાવીએ હે 100 ગ્રામ 50 ગ્રામ તેલે શિષ્યોમાં લાવીને વઘારીએ એવું કરો છો. હા, એ તો મને ખબર પેલા ભાઈ, પણ હવે આ ચોરી થઈ, હવે એમાં આપણે શું કરવાના? હવે જેવું ભગવાનની મરજી હવે તાને આપણા નસીબમાં નહીં હોય. હવે આ કેવું ઓળખતો નહીં. હા, એ તો ના જ ઓળખે ને. હું તો મને શું ખબર, હું તો અજાણ્યો હતો અમૂળ તો, અને હું તો જતો તો મને તો ખબર જ નહીં. ભરા ગામના મોણા હોય તો ના જ ઓળખ્યો. આપણે તો શું ખબર હોય નસીબમાં જે હશે. શું કરવું? અશોકભાઈ લે હેડો આપણે ઘેર હેડીએ. હા, તે આપણે હેડો ઘેર. આ ભગવાન મજૂરીને ખાવા દઈ દેતો. પણ કોણિયાભાઈ, એક ચિંતા ના કરતા તમે. મારા જન્મ એક ભાઈ હા, બરોબર? હા, એ તમારા આ ભરે તમારા મજૂરીના પૈસા તો ચોરાઈ ગયા, એટલે તમારા જોડે તો હવે તમે તો હાથે પગે થઈ ગયા, મજૂરી કરીને ખાતા હતા એટલે. હવે ખાવા તો જવાનું અમારા. પણ તોય હું એ ભાઈના ઘેર તમને લઈ જાઉં, બરોબર? મુલાકાત એની કરાવું તમારે. એ ભાઈ તમને જમાડશે, આવા લોકોની સેવા જ કરાવી રહી. સારું, તમે એવું અમને બતાવો તમારો ઉપકાર અશોકભાઈ. હા, તે હાલ આવતો હેડો કેવો લઈ જાઉં, અને પછી જવું હોય તો પછી તમારી મરજી. અરે પણ એ ભાઈએ ક્યાં સુધી ખવડાવ છે? ના ના, એ તો દયા દોન જ કરે બધું, ગરીબોની સેવા જ કરે. એવું હોય? હોય એવું આ તો એને અન્ન ક્ષેત્ર ખોલેલું લાગે ગરીબો માટે. ગરીબો માટે એવો દયાવી રહે. બરાબર. હા, તો અશોકભાઈ તમારા અંગાથી અમે આવીએ અને તમે અમને જગ્યા બતાવો, નકર પછી તમે અમને ખવડાવજો. બીજું કોઈ નહીં. મજૂરી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ખવડાવજો, અને તમારું કોમ હશે તો પછી બધું મજૂરીમાં વાળી લેજો. ના ના, મારે તો તમને ખબર જ, હું મારું મશીન પૂરું કરું, પણ તમારે એ ભાઈના ઘેર લઈ જાઉં તમારું. હા, તો તમારો ઉપકાર રહે અમારું પર. તો હા, તો કોણિયાભાઈ એ ભાઈના ઘેર હતા. હાલ તો મારા મહેમાન આવ્યા, બરોબર? મહેમાન આવ્યા. હવે હું મહેમાનને લઈ જાઉં મારા ઘેર. એ રોય વધના પછી જશે ને તો પછી હું તમને કાલ સવારે લઈ જાઉં એ ભાઈના ઘેર. હા હા અશોકભાઈ, એમ તો કીધું આજના દાડે તો ખાવાનું તો પડ્યું છે અમારે એટલું તો. બરાબર, 2 ટંકનું પૂરું થઈ જાય. કાલ સવારે તમે અમને પ્રેમથી આવીને લઈ જાઓ તો સૌથી ના સારું. ના, કાલ હવે ચોક્કસ આવો. હા હા હા. હતા મહેમાનને ઘેર લઈ જાઉં. એ હા હા. તો મોટા ભાઈ, આ આપણે આખી સિઝનની મજૂરી કરી હતી, રાત દાડો પરસેવો પાણી ભેગું કર્યું હતું, પણ આપણા નસીબમાં નહીં હોય કે આ ચોરી થઈને ચોર લઈ ગયો. હવે કરીએ શું આપણે કરીએ તો એ હવે જે એક ટંકનું એ ખાઈ લઈએ, ના હોય તો પછી અશોકભાઈના ફાયે જઈશું અને અશોકભાઈને કહીશું કે ભાઈ તમે જે પેલા આશ્રમમાં ખવડાવવાની વાત કરતા હતા ત્યાં અમને લઈ જાઓ, અને મોટાભાઈ ત્યાં જો ત્યાં આશ્રમમાં થોડી સેવા કરીશું. કરીશું આપણે તો કોમ હશે તો જ આપણે કરીશું. નાનું મોટું છે ના, નાનું મોટું ટોપું કરીશું, કચરો સેવા પોતો કરીશું, કરવા છે તો એ કરીશું. અને 2 ટાઈમ એકન ખાઈશું. આ બધા બધું તો જોવાય આપણે જાણ 2 ટંક ખાઈએ ને એટલે આપણે એ તો ટોપો ટૈયો ખાઈને આપણે ખાવાનું વસૂલ કરી આવીશું. આપણે એમને નહીં ખાવું. તમે બેહતા ને ભાઈ, હું જઉં ગમો ત્યાં વળી ચોરી થઈ વળી કોઈને ખબર પડે કે ભાઈ ભાળ મળે તો પૂછપરછ કરે ભાઈ. જો વળી હાથમાં આવી જાય ને નસીબમાં આપણે હોય ને પાછા આવું તો એટલા આ ચોરની ભાર મળે ને વળી વાળા કરી આલો તો સારું વળી. બેહતા. હા, તું જતો જા. હા. ભાઈ હવે તો ઘરમાં ખાવાનું એ કોઈ વધ્યું નહીં. પતી ગયું. હવે શું હોય? બોલો પેલા ભાઈ. હા, આવો આવો, અશોકભાઈ, આવો 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 ભાઈ. બેઠા બે ભાઈ. હા ભાઈ, એવું જ વિચારતા હતા. અને પેલા કોઈ ભાળ મળી કે નહીં? ચોરની બોલ ચોરી નહીં તો કોઈ ભાર મળી નહીં, એવું? પણ અમે કીધું અશોકભાઈ આવો ને પેલા તમે કહેતા હતા ને કોક. ઓ પેલા ભાઈની વાત કરતો હતો. હા હા, કાકા અમારે તો પૂછે રવાના દાડા આવી જાય ને. હા, એ તો અત્યારે કોઈ સિઝન નહીં પાછી કોમની. આમ તો 25 રૂપિયા મજૂરી જ હતા ભાવ. અને મજૂરી કરીએ કહીએ કે ભાઈ મજૂરી નહીં આલો ચાલશે, પણ 2 ટાઈમનું ખવડાય તો એ દાડો જતો રહે યાર. ના ના, એ તો હું તમને લઈ જાઉં એ ભાઈના જોડે, એટલે તમે ત્યાં ખાવા પીવાનું બધું મળી રહ્યા વાંધો નહીં. દિલદાર માણસ થઈ રે. અરે એ તો પૂછવું તો કોમ કરવા જેવું છે તો અમે કરીશું. બેસી નહીં રહીએ. હા, એ તો પછી ટોપું તો કરવું પડે ને આપણે. કરવું પડે, મફત તો હે. સાચી વાત. ભલે ભાઈ સેવા કરતો પણ આપણે શીખને જઈને થોડી સેવા કરી હોય તો સારી. હા, તો લેડો તમારે 2 ભાઈઓને ત્યાં મૂકતો આવું એ ભાઈના ઘેર. આજો હળો. લેડો. ચલો કન્યાભાઈ આજો હળો. હા હા.
ચોરી તો કરી હારી, પણ મથીને 10-12 હજાર રૂપિયા નીકળ્યા. હારું કોઈ ગરીબ તો નહીં હોય ને, નકર હારું ગરીબ હશે તો મને પાપ લાગશે. હાલ હેડ આજ તો જોઉં. જવા દે ભાઈ. આ હું પેલા મહાપુરુષની વાત કરી હતી ને તમારે. હા, હા. હા, એમનું આવી ગયું. નમસ્તે. બોલો. અહીંયા આવો છો કોઈ, આવો આવો. નમસ્તે નમસ્તે. બેહો બેહો પેલા ભાઈ. બેહો બેહો. આવો કોઈને ભાઈ, આવો. બેહો, બેહો, તો કોઈ બેહો, આવો, આવો, આવો. પાછળ બેહો, પાછળ બેહો. હા, બેહો. બોલો અશોકભાઈ. ચમ પધારે. આ બે ભાઈ છે બરોબર, હા હા એ એમના ઘેર ચોરી થઈ ગઈ. હા. એટલે હવે મશીન મજૂરી કરીને પૂરું કરતા હતા બાપડા. આ બેહોન ચોક જોયેલા લાગે. અલ્યા તારી તે દર ચોરી કરી ને એ આ બેના ઘેર જ કરી છે અમે. આ હેટ લોકો અલ્યા હું ગરીબોના ઘેર ચોરી કરી છે. અશોકભાઈ, બોલો વસંતભાઈ. ઓમના ઘેર ચોરી થઈ ગઈ. એટલે હા, ચોરી હા, થઈ એટલે ચોરી થઈ પછી હતી. હું કીધું હેડા એક અમારો વસંતભાઈ કરીને હોય ને, એ અત્યારે હાલ કોઈ સિઝન નહીં. બરાબર. આમ તો સિઝન હોય તો આપણા મજૂરી જ જોય. હા હા એટલે હું કીધું હેડા એક વસંતભાઈ એમના ઘેર લઈ જાઉં, એમના ત્યાં રહેજો, ખાજો, પીજો અને મદદ કરો એવા. બરોબર. ત્યાં ગરીબ છે એમ? ઓહ, ગરીબો બાપા. એક ભાઈ, મોટા ભાઈ, નાના ભાઈ, એક વાત કહું, તમારા ઘેર ચોરી થઈ, છેલ્લા 12,000 રૂપિયા ચોરી થઈ હતી. ઓહો, તમને જેની ખબર પડી 12,000 હતા એવી? અશોકભાઈ, હા, હારું એક આ તો મોટી ભૂલ થઈ ગઈ. એવું? હા, તમને ખબર તો કે આપણે મોટા પાડાઓના ઘેર પેલું કરીએ છીએ, બરોબર બરોબર. પણ આજ મોટા ભાઈ તમારા ઘેર જે ચોરી થઈ છે ને એ મીજ કરી છે. એટલે અમારા કાળી મજૂરી ના ભેગા કરેલા 12,000 હતા ભાઈ. હા, પણ તમે ચિંતા કરશો નહીં, તમારા પૈસા હું તમને પાછા આપી દઉં. કારણ કે હું કદી કોઈ ગરીબનો હાય લેતો નહીં, બરોબર. હું ચોરી કરું છું, ખરાબ ધંધાએ કરું છું, પણ હું એ પુણ્યના રસ્તા વાપરું છું ભાઈઓ. એટલે તમારા પૈસા તો હાલ જ પાછા આપી દઉં. અને બીજી વસ્તુ કે તમારે ગમે ત્યારે મારી જરૂર પડે લે આ પૈસા રાખો તમે. આ તમારા 12,000 રૂપિયા. ખરેખર તમાર જેવો ઈમાનદાર માણસ ના જોયો અમે. કે તમે મોટા માણસો ત્યાં ચોરી કરી લોકોને જમાડો, ગરીબ માણસોને ખવડાવો પીવડાવો અને એમના ભાગીદાર, દુઃખમાં ભાગીદાર બનો. અને ખરેખર તમારી ઈમાનદારીનો ધન્યવાદ છે કે તમે ચોરી કરી કબૂલીને અમને પૈસા પાછા આલ્યા. અને ભાઈ તમારે બધો કહું છું તો ગમે ત્યારે તમારે જરૂર પડે, અડધી રાતે ગમે ત્યારે 24 કલાક આપણા દરવાજા ખુલ્લા જ છે, બરોબર. ખાવા પીવાની સગવડ મળી રહેશે, તમારે રહેવાની મળી રહેશે, ગમે ત્યારે આવો. અને તમે તાર હાલ રહો તોય આપણા ના નહીં, તમે તાર હોય રહો અને ખાઈ પીને જ કરજો. ના ના, હવે તો તમે અમારા ઉપર એક કૃપા કરી દીધી, અમારા પૈસા અમને પાછા આલ્યા. એટલે હવે આ મજૂરીના જે પૈસા એમાંથી તો અમે અમારી રીતે ખાઈ લઈશું, જીવન જીવી લઈશું, 4 મહિના કાઢી નાખીશું. પછી વળી સિઝન આવશે એટલે મજૂરી મળશે એટલે મજૂરી કર્યા જઈશું, કાઢા જઈશું. હા, તો આ તમને કીધું કે ગમે ત્યારે મળી અને જરૂર મજૂરી પડે. ના મળે તો હોય આવી જવાનું. ચોક્કસ તમારા ત્યાં અમે ચોક્કસ મજૂરી નહીં મળે તો અમે તમને સેવાનો લાભ આપવા ચોક્કસ આવીશું. ચોક્કસ આવો. પણ જોયું કોણ ભાઈ? ચોર હે પણ ઈમાનદાર. ઈમાનદારી છે, જોઈ લીધી આપણે. જોતા અશોકભાઈ, હા, તો અત્યારે જઈશું આપણે. જઈશું, હવે જઈએ. મિત્રોને કોક કહેવું હોય કહી દઈએ આપણે ભાઈ. મિત્રો, આ અમારો વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો છે. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક બીજી વસ્તુ કે આવો કોઈ અનિતિનો પૈસો આપણા પાસે આવી ગયો હોય તો સારા પુણ્યના કામમાં વાપરી નાખજો. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.